હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર. આજ આપણે બનાવશું શિયાળા માટે બધા જ ના મનપસંદ અને બધા જ ના ઘરમાં બનતા હોય એવા મસ્ત મજાના અડદિયા. અડદિયા બનાવવા માટે મેં પેલા ધાબો દેવા માટે ગેસ ઉપર ધીમા ગેસ ઉપર થોડુંક દૂધ અને થોડુંક ઘી ગરમ કરી લીધું છે. ઘી અને દૂધ ગરમ થઈ જાય એટલે મેં અડદના લોટને ચારી અને કાથરોટમાં રાખી દીધો હતો. એમાં મેં લોટમાં આ જે ધાબો દેવા માટે દૂધ અને ઘી ગરમ કર્યા હતા એ મેં નાખી દીધા છે. હાથથી જ એક જ સરખું મિશ્રણને હલાવી અને સરસ લોટ સાથે એક રસ થઈ જાય એવી રીતે કરી લીધું છે અને થોડી વાર માટે રાખી દીધો છે. જો સમય ના હોય તો એક બાજુ રાખવાની કોઈ જ જરૂર નથી. પછી તેને આપણે ઘઉં ચાળવાના આંખથી બધું જ ચાળી લીધું છે. ધાબો દીધો છે એટલે આ રીતે ઉપર કણી હોય એને હાથથી ઘસશું એટલે નીચે સરસ મજાનું આ રીતે ચડાઈ અને નીકળી જશે. આ રીતે બધું જ ચાળી લીધું છે અને એક બાજુ મેં ઘી ગરમ થવા માટે મૂકી દીધું છે. મસ્ત મજાનું ગાયનું ઘરનું દેશી ઘી છે એને હું ગરમ થવા માટે રાખી દઉં છું. ઘી 2 કિલો લોટ હોય તો 1.5 કિલો ઘી તો પહેલાથી જ મૂકી દઈએ તો પણ ચાલે. આ રીતે ઘી મેં ગરમ થવા મૂકી દીધું છે. મસ્ત મજાનો શિયાળો છે એટલે ઘી પણ કણીદાર અને મસ્ત થઈ ગયું છે. ઘી ધીમા ગેસે ગરમ થવા રાખી દીધું છે. ઘી ગરમ થઈ જાય એટલે એમાં લોટ બધો જ એડ કરી દેવાનો છે. હું ડીશથી આ રીતે ધીમે ધીમે બધો લોટ એમાં એડ કરું છું. અંદાજે 1.5 કિલો જેટલું ઘી મૂકવાનું છે. 2 કિલો લોટ છે. વચ્ચે જો શેકતા શેકતા એવું લાગે કે ઘી ઓછું છે તો ફરી પાછું ઉપરથી ઘી નાખી શકાય. આ રીતે બધું જ મેં નીચે ધીમો ગેસ કરી નાખ્યો છે જેથી ચોટે નહીં. જો કે ઘી વધારે છે એટલે ચોટશે તો નહીં જ, છતાં પણ ધીમા ગેસ ઉપર શેકવું અને આ બધી વસ્તુ ધીમા ગેસ ઉપર કરીએ તો વધારે સારું. આ રીતે બધો જ લોટ મેં એમાં નાખી દીધો છે અને એને એક ધારું એક જ સરખું તળિયે ચોટે નહીં એવી રીતે હલાવતા રહેવાનું છે. આ રીતે બધું જ મેં હલાવી લીધું. થોડું ઘી ઓછું હોય એવું લાગતું હતું એટલે ફરી પાછું મેં ઉપરથી 1 ચમચો થીણું ઘી કણી વાળું એડ કરી દીધું છે. એ તો પાછી ઓગળી તો જાશે જ, ગરમ લોટ છે એટલે પછી કાંઈ ગરમ કરવાની જરૂર નથી. ઉપરથી જ નાખ્યું છે. હજુ એ પણ થોડું ઓછું હોય એવું લાગે છે, શેકતા શેકતા એવું લાગશે તો વચ્ચે હું પાછું ઘી થોડું નાખી દઈશ. આ રીતે જુઓ સરસ ધીમા તાપે શેકાય છે અને ધાબો દીધો હતો એટલે તમે જોઈ શકો છો કેવી સરસ કણી પડી છે. હજુ ઘી ઓછું દેખાય છે. હું હલાવતી જાઉં છું તળિયે ચોટે નહીં એવી રીતે તાવીતાથી અને ઘી પણ થોડું થોડું નાખતી જાઉં છું. પણ અત્યારે થોડી વાર માટે ઘી ઓછું હોય એવું લાગે પછી અંદરથી ઘી ફૂટે અને ધીમા ગેસે હલાવતા હલાવતા સાઈડમાં હું આ રીતે એક મોટી તપેલીમાં ખાંડ ઓગળવા માટે રાખી દઉં છું. 1.5 કિલો ઘી હતું એટલે મેં અત્યારે 1.5 કિલા જેટલી ખાંડ લીધી છે. કારણ કે આગળ હું દૂધના પેંડા નાખવાની છું એટલે મેં 1.5 કિલો ખાંડ લીધી છે. નહીતર 1.5 કિલો ઘીમાં 2 કિલો લોટ એડ કરવાની છું એટલે 1.25 કિલો ખાંડ લેવી પડે. ખાંડ મેં રાખી દીધી છે ઓગળવા માટે અને ડ્રાયફ્રૂટની પણ તૈયારી કરી લીધી છે. જોઈ શકો છો ઘી ફૂટવા માંડ્યું છે. થોડીક વાર કઠણ લાગતું હતું પણ થોડી વાર ધીમા ગેસ ઉપર હલાવ્યા રાખી એટલે આ રીતે ઘી ફૂટે. હજુ પણ ઘી ફૂટશે કારણ કે ઘી હવે મેં 1.5 કિલો મૂક્યું હતું પણ ઓછું લાગ્યું એટલે પાછું થોડુંક મેં 2 વખત ચમચો નાખ્યું હતું. સરસ મજાનું ઉકળે છે. ગોલ્ડન બ્રાઉન કલર થવા માંડ્યો છે પણ હજુ થોડુંક બ્રાઉન કલર કરવાનો છે. ખાંડની ચાસણી આવે એટલે હજી સફેદ થઈ જાય એટલે થોડોક વધારે વાર શેકવાનો છે એટલે ડેરીના અડદિયા જેવો કલર થશે. આટલો શેકાઈ જાય, આવો કલર આવી જાય એટલે મેં આમાં ડેરીએથી લઈ આવી અને દૂધના પેંડા નાખ્યા છે. તમે માવાના પેંડા પણ નાખી શકો. ટેસ્ટ બહુ જ સરસ આવશે. જરૂરથી એકવાર ટ્રાય કરજો. 250, 500 જે તમને ભાવે એ રીતે તમે
પેંડા એડ કરી શકો છો. એમાં કોઈ આટલા જ એડ કરવા એવું કાંઈ નથી. મસ્ત મજાનો કલર થવા માંડ્યો છે, સરસ મજાનું ઉકળે છે, ગેસ ધીમો રાખ્યો છે, તળિયે ચોટી ન જાય એ રીતે હલાવવાનું ચાલુ છે અને સાઈડમાં ડ્રાયફ્રૂટ સુધારવાનું પણ ચાલુ છે. સરસ ઉકળે છે, સુગંધ તો બહુ જ મસ્ત આવે છે. આ રીતે હલાવતી જાઉં છું. હવે એક બાજુ હું ચાસણી ગરમ કરવા મૂકી દઉં છું, કારણ કે લોટ તો શેકાવા આવી ગયો છે, કલર મસ્ત બ્રાઉન થવા માંડ્યો છે. તો આપણે એક સાઈડ બીજા ગેસ ઉપર ચાસણીની તૈયારી પણ કરી લઈએ, જેથી બે વસ્તુ એકસાથે થઈ જાય. ચાસણી આવી ગઈ છે. આ રીતે તાર પણ ના થાય એ રીતે મેં લીધી છે. તાર તૂટી જાય તો પણ ચાલે, તાર પૂરો કરવાની જરૂર નથી, કારણ કે શિયાળાની ઠંડીમાં જો તમે તાર નહીં કરો તો પણ મસ્ત મજાના અડદિયા ઠંડીના હિસાબે જામી જ જાશે. જો થોડુંક ગરમ વાતાવરણ હોય, શ્રાવણ મહિનો હોય, તો તમારે તાર કરવો પડે. અત્યારે તારની કોઈ જ જરૂર નથી. બધી ચાસણી મેં આમાં નાખી દીધી છે. થોડી વાર ચાસણી આવી ગયા પછી વરાળ નીકળી જાય એટલી વાર મેં તપેલીમાં જ રહેવા દીધી હતી અને પછી એડ કરું છું હું. એટલે કણી જે પડી હોય અડદિયામાં ઈ કણી ક્યારેય કઠણ ના થઈ જાય. ડ્રાયફ્રૂટ એડ કરી દીધું છે, એલચીનો ભૂકો પણ મેં એડ કરી દીધો છે. થોડી વાર માટે ઠંડુ મિશ્રણ થઈ જાય એટલી વાર રહેવા દેવાનું છે. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલી વાર આપણે રાહ જોવાની છે, કારણ કે જો ગરમ મિશ્રણ હોય અને અડદિયા વાળવાનું ચાલુ કરી દઈ તો ધીમે ધીમે કરી અને અડદિયામાંથી ઘી બહાર નીકળે. આમાં તમે જોઈ શકો છો, અડદિયાને ફરતે સહેજેય પણ ઘી બહાર નીકળવું નથી. ડ્રાયફ્રૂટ તમારા ઘરમાં જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો, ઓછું વધારે જે રીતે ફાવતું હોય એ રીતે. એલચીના ભૂકાની એકવાર જરૂરથી ટ્રાય કરજો. અડદિયામાં પણ એલચીનો ભૂકો ખૂબ સારો લાગે છે. આ રીતે મેં બધા જ અડદિયા વાળી લીધા છે. તમે જુઓ છો, સહેજ પણ ઘી બહાર આવ્યું નથી. અને મિશ્રણ જો વધારે ઠંડુ પડી ગયું હોય, છૂટું પડી જતું હોય, અડદિયા ના વળતા હોય, તો પાણીનો છટકોરો નાખીને અડદિયા વારવાના છે. થેન્ક યુ ફોર વોચિંગ.